હવે જોઈએ અગત્યના સમાચાર। ગાંધીધામમાં તારીખ 20ના રોજ કેસવાન લઈ ભાગેલા આરોપીઓ ઝડપાયા। પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓ વિવેક ઉર્ફે વિવાન તથા નીતિન ગજરાબો હિટાચી ડેસ્ક મેનેજમેન્ટમાં પ્રાઇવેટ સર્વિસ નામની કંપનીમાં કસ્ટડિયન તરીકેની ફરજ બજાવતા હતા। તેઓ આશરે દોઢેક વર્ષ પહેલા કેસવાન દ્વારા રોકડા રૂપિયા એટીએમમાં ભરવા જાય ત્યારે એટીએમમાંથી રૂપિયા એટીએમની બદલી બારોબાર પોતાના માટે મેળવી લેવાનો પ્લાન ઘડેલો હતો, પરંતુ ઉપરોક્ત બંને આરોપીઓની કસ્ટડિયનમાંથી કેશ કલેક્શનની નોકરી આપતા ડેસ્ક કલેક્શનની નોકરી આપતા ઉપરોક્ત પ્લાન ફેલ ગયેલ અને ત્યારબાદ સદરુ લૂંટના ગુનાને અંજામ આપવા માટે ઉપરોક્ત આરોપીઓ પૈકી વિવાનના ઘરે સદરુ કેસવાન રાત્રિ દરમિયાન ચાવી તેઓ પાસેથી ચાવી નકલી બનાવી આરોપી રાહુલ રામજી સંજોટ ઉંમર વર્ષ 25, વિવેક ઉર્ફે વિવાન રામજી સંજોટ ઉંમર વર્ષ 22 ઓરિજિનલ ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવી આપેલ। NN ન્યૂઝ ગાંધીધામ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।